નમસ્કાર મિત્રો, ફેસબુકની અંદર જે નવું ટૂલ આવ્યું છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ, એના વિશે હું થોડી તમને માહિતી આપીશ. બરાબર. હવે 2025નો આપ જે પહેલો દિવસ છે, શરૂઆત થઈ ગઈ છે, અને જે લોકોને જે નવું ટૂલ નથી મળ્યું તો એ લોકોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર મળવાની મોસ્ટ ઓફ સંભાવના છે. કારણ કે એમની અપડેટની અંદર એવું એમણે કહ્યું હતું કે 2024ના એન્ડ કાં તો જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર નવું ટૂલ આપી દેવામાં આવશે. અને આ મિત્રો કયા લોકોને ટૂલ મળી ગયું છે અને કયા લોકો બાકી રહી ગયા છે તો હું તમને જણાવું. જે લોકો ઓરિજિનલ કન્ટેનર હતા, ઓરિજિનલ જે વિડીયા બનાવતા હતા અને જેમનું હાવ ઓરિજિનલ પેજ કે હાવ ઓરિજિનલ પ્રોફાઇલ, તો એમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ છે જે નવું મળી ગયું છે. અને એ ટૂલની અંદર જેટલા બીજા બધા ટૂલ હતા એ મર્જ થઈ ગયા છે. કહેવાનો મતલબ એ કે આ ટૂલમાં એડ ઓન રીલ અને જે બોનસ, જે ફોટા વડે પૈસા અથવા ટેક્સ વડે કમાતા, એ બધું આ ટૂલની અંદર મર્જ થઈ ગયું છે. એક જ ટૂલની અંદર તમને પૈસા શો દેખાશે, કેટલા આવક થઈ ના થઈ, અને બીજું ઘણું બધું આ ટૂલની અંદર દેખાશે. અને આ ટૂલ હવે મિત્રો જે કોપી કન્ટેન્ટ બનાવે છે તો તેમના માટે આ ફેસ પ્રોબ્લેમ કહી શકાય કે એમને મળવું મુશ્કેલ અથવા મળી પણ શકે છે. અને કારણ કે ફેસબુકનું આલ્ગોરિધમ બહુ ટાઈટ થઈ ગયું છે. હવે જે રિએક્શન, જે કોપી, જે ફેક ખરાબ જે કન્ટેન્ટ, ફોટા, વિડીયો વાપરે છે તો તેમને તકલીફ રહી શકે. કારણ કે એમનું બહુ આલ્ગોરિધમ ટાઈટ થઈ ગયું. અને 2025ની અંદર તો બહુ જ પોલિસીઓ ટાઈટ કરી છે એમણે. તમે મેટા બિઝનેસની અંદર જઈ અને એમનું અપડેટ 2025નું જોઈ શકો છો. એવા નિયમો કડક થયા છે, વાત જ જવા દો. અને જે લોકો સોંગ વાપરે છે ફેસબુકની અંદરથી અથવા બારે, તો તેમને કોપીરાઇટ આવી શકે સોંગનો. બરાબર. સપોર્ટ ઇનબોક્સની અંદર જઈને ચેક કરવું કેટલા સોંગ તમે યુઝ કર્યા, એનો કોપીરાઇટ આવ્યો છે કે નથી. આવ્યો હોય તો એ જે વિડીયો હોય તેને ડિલીટ કરી દેવા વિનંતી. બરાબર. બાકી સોંગ જ્યાં સુધી ફેસબુક તમને મ્યુઝિક લાઇબ્રેરીનું લાઇસન્સ ના આપે ત્યાં સુધી તમે સોંગ યુઝ ના કરી શકો. બરાબર. બહારથી પણ ના કરી શકો અને ક્યાંય પણ અલાઉડ નથી. કોઈ ફ્રી કોપીરાઇટ સોંગ હોય તો તમે એને તમારા જોખમ ઉપર ચેક કરી શકો છો. અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ એ જાન્યુઆરી ને ફેબ્રુઆરીની અંદર મોસ્ટ ઓફ મળી જશે. જે લોકોને નથી મળ્યું એમને, અને ઓરિજિનલ કન્ટેન્ટવાળાને ખાસ મળશે જે બાકી રહી ગયા છે. અને હા, તો એના એ ટૂલથી બહુ ફાયદો થાય છે. અને એ બધા ટૂલ હવે ઇન્વાઇટ થઈ ગયા છે કે ફેસબુકને ગમશે તો તમને હાલશે, બાકી નહીં હાલે, આ યાદ રાખવું. અને ઓરિજિનલવાળા છે તો એમને ચિંતાની જરૂર જ નથી. અને ફેસબુકની અંદર કોઈ વિડીયો નાખે, રીલો નાખે, એમને વાયરલ ના થતું હોય તો એનો કોઈ સેટિંગ, કોઈ સોલ્યુશન, કોઈ ઉપાય એવું કોઈ કહેતું હોય તો હોય તો એવું જરાય નથી. બરાબર. તમારા કન્ટેન્ટની અંદર દમ છે ને તો વાયરલ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક વાયરલ થશે. બરાબર મિત્રો, આ નવા ટૂલ વિશે માહિતી હતી. અને એમની નવી પોલિસીઓ ઘણી બધી આવી છે, તે જાણજો, વાંચજો, જોજો, એના પછી કન્ટેન્ટ બનાવજો. અને કોઈ માની લો તમારા પેજ મોનેટાઈઝ થશે કે નહીં થાય તેને ચેક કરવું હોય તો કઈ રીતે કરાય, ચાલો હું સ્ક્રીન ઉપર તમને લઈ જાઉં. જો મિત્રો, આ સાઈડમાં સ્ક્રીન લાગી ગઈ છે. જો મિત્રો, આ સાઈડમાં સ્ક્રીન અને ફેસબુક મેં ચાલુ કર્યું. અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે તમારે. અહીંયાથી આ પ્રોફેશનલ ડેશબોર્ડ દેખાય છે ને, ત્યાં જવાનું. બરાબર. પહેલાં તો અહીંયા રાઈટ ક્લિક હોવું જોઈએ. આ બધું ડેટા વાવડે છે, રીચ. બરાબર. આ રીચ, આ 3 સેકન્ડ વિડીયો કેટલા સુધી જોવાયો એ, અને આ મોનેટાઇઝેશન. બરાબર. અહીંયા ટૂલ જેટલા મળશે તો અહીંયા ઉપર જશે. બરાબર. લખેલો હશે કે આ ટૂલ તમને મળ્યા એમ. બરાબર. એના પછી જો તમારું પેજ મોનેટાઇઝ કઈ રીતે થાય કે થશે કે નહીં થાય તે ચેક કરવું હોય તો જુઓ મિત્રો, અહીંયા ક્લિક કરવાનું અને આ પેજ સ્ટેટસની અંદર જવાનું. આ પેજ સ્ટેટસ. બરાબર. અહીંયા ગ્રીન ટીક હોવું જોઈએ મિત્રો. આ દેખાય ને, પેજ હેઝ નો ઇસ્યુ અને ગ્રીન ટીક. બરાબર. અને આ પેજ રિકોમેન્ડેશન બી એક્ટિવ હોવું જોઈએ. બરાબર. મારું પેજ આ નવું છે એટલે મોનેટાઇઝેશન હજી નથી થયું. બીજા પેજની અંદર હું કામ કરું છું. બરાબર. એના પછી
આટલું ક્લિયર હોવું જોઈએ. એના પછી સપોર્ટ ઇનબોક્સની અંદર જોવાનું, તમારે કોઈ કોપીરાઇટ ગીતનું આવ્યો અથવા કોઈ તમે કમેન્ટ ખરાબ કોઈને કરી હોય તો તમારું કોઈ રિપોર્ટ માર્યું હોય તો બી ત્યાં દેખાશે. એ પણ જો મિત્રો એના માટે સેટિંગમાં જવાનું આ 3 ટપકા ઉપર, બરાબર. અહીંયાથી આ નીચે હેલ્પ એન્ડ સપોર્ટમાં જવાનું, ત્યાં ક્લિક કરી અને આ સપોર્ટ ઇનબોક્સમાં જવાનું. બરાબર. અહીંયા યોર અલર્ટ અને રિપોર્ટ એબાઉટ અધર આ બંને ચેક કરવાના છે તમારે. આ બંને ખાલી હોવા જોઈએ. જુઓ નો રિપોર્ટ, આ જો ક્લિક છે. આ બંને કમ્પ્લીટ હશે તો તમારું પેજ મોનેટાઈઝ થશે અને ઓરિજિનલ કન્ટેન્ટ હોવો જોઈએ. અને હવે બધા ઇન્વાઇટ બેઝ થઈ જશે ટૂલ. ફેસબુકને ગમશે તો તમને આપશે, બરાબર. અને મજૂરી મહેનત ઓરિજિનલની અંદર કરી દો, એટલું ઘણું સારું છે. તમને ટૂલ જલ્દી મળશે, બરાબર. આભાર મિત્રો. અને બીજી કોઈ માહિતી તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો. હું તમને સરળ ભાષાની અંદર વિડીયો દ્વારા સમજાવીશ, બરાબર. અને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો. અને આવી બીજી માહિતી માટે મારા પેજને ફોલો કરો. થેન્ક યુ.